વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 13. પહેલો ઘા. યુવરાજ કુમાર, રૂપનારાયણે કહ્યું, મેં તમને એટલા માટે બોલાવ્યા કે જો તમે આજે વજ્ર જેવું હૃદય નહીં બતાવો તો પાટણનો વિનાશ થશે. અમારા ચાવડા ગયા એ મધ્ય રક્ત હતા માટે, રા ગયો એ રાજાનો હતો માટે, માલવાનો મૂંઝ પડ્યો એ માનુની રક્ત હતો માટે. આજે સમય છે. મહારાજ મૂળરાજદેવે ઘણો મોટો વારસો તમારા માટે મૂક્યો છે. માલવા કે લાટ કોઈ તમને અટકાવી શકે તેમ નથી. કાં તમે મહારાજ મૂળરાજદેવનું કામ ઉપાડી લો. મહારાજ પોતે સમર્થ પુરુષ છે. અમે તો એમની આજ્ઞા ઉઠાવી જાણીએ. દુર્લભરાજ સેનાધ્યક્ષ છે. હું મહારાજનો અનુચર છું. ભીમદેવ રક્ષક છે. વલ્લભે કહ્યું, ત્યારે તમને કહું, ચામુંડરાજ સમર્થ હતા. હવે એવો સમર્થ પણ નથી અને રાજા પણ નથી. ફૈબા એ જાણે છે. પૂછો એમને. શું છે ફૈબા? તમે કેમ મને મહારાજ સામે દોરી રહ્યા છો? હું જીવતો અગ્નિ પ્રવેશ કરું પણ મહારાજની આજ્ઞાનો તો કદી પણ ભંગ નહીં કરું. તમે એ જાણો તો છો જ. રાજાની આજ્ઞાનો ભંગ એ એમનો વધ છે. મારાથી એ નહીં બને. વલ્લભરાજ, તમે જુવાન છો, કલ્પનાથી ભરેલા છો. તમને રાજનીતિની ખબર નથી. રાજનીતિ એક જ વસ્તુ જાણે છે, જે વ્યક્તિ જેને માટે લાયક નથી એને ત્યાંથી ઉખાડીને ફેંકી દેતા લેશ પણ અરેરાટી ન ખાવી, એનું નામ રાજનીતિ. ચામુંડરાજને સિંહાસન ઉપરથી પહેલાં ફેંકી દેવા જોઈએ. કોણ ફેંકી દેશે પ્રભુ? રૂપનારાયણજી, તમે કોની સાથે વાત કરો છો એની તમને ખબર લાગતી નથી. હું સોલંકી કુલનો યુવરાજ છું. ચામુંડરાજની જ આજ્ઞા અત્યારે સર્વોપરી છે. સર્વોપરી રહેશે ને સર્વોપરી રહેવાની છે અને સર્વોપરી રહેવી પણ જોઈએ. હું તો નટ્ટાદેવીને રાજમહાલયમાં લઈ જવા માટે બહાર આવ્યો હતો, મહારાજ સામેના ષડયંત્રમાં ભાગ લેવા માટે નહીં. ચાલો, જય સોમનાથ રાશિજી. ચાલો ફૈબા. વલ્લભ, વાચીનીએ શાંતિથી કહ્યું, મારે તને કંઈક કહેવું છે. શું? મારી પાછળ આવ, હું તને કંઈક બતાવું. રૂપનારાયણજી, તમે પણ આવો. અમે ફઈ ભત્રીજો વાતને સમજી લઈએ. રૂપનારાયણ એક અર્થવાહી દ્રષ્ટિ નાખતો એમની સાથે જવા નીકળ્યો. વાચીની દેવી બોલતી હતી, ત્યાં મંદિરના નીચેના ભૂગર્ભમાં પેલો દીપક બળે છે એ તે જોયો વલ્લભ? જો જલે. સામેના થોડે દૂરના એક મંદિરના નીચેના ભોંયરાના ખંડમાં એક શાંત દીપક બળી રહ્યો હતો. વલ્લભ એ તરફ જોઈ રહ્યો. એનું શું છે ફૈબા? ચાલ, મારે તને કંઈક બતાવવું છે. ચાલો રૂપનારાયણજી. રૂપનારાયણ આગળ વધ્યા. વલ્લભ અને વાંચીની બંને એ તરફ જવા માટે તેમની પાછળ આગળ વધ્યા. દામોદરે એમને આગળ વધવા દઈ એમની પાછળ પાછળ ધીમે ધીમે ચાલવા માંડ્યું. વલ્લભરાજ અને વાંચીની દેવી અંદરના એક ખંડમાં ગયા. આખો ખંડ અંદર બળી રહેલા સુગંધી દીપક વડે પ્રકાશિત હતો. તે એક પ્રકારના શાંત, સૌમ્ય, પ્રસન્ન વાતાવરણથી વ્યાપ્ત હતો. ત્યાંની સ્વચ્છતા અને સાદાઈ અસરકારક હતા. એક ખૂણામાં રુદ્રમાળની નાનીશી સુંદર પ્રતિકૃતિની આરસ રચના હતી. તેની સામે મહારાજ મૂળરાજદેવની જીવંત પ્રતિમા હાથ જોડીને ઊભી હતી. વલ્લભરાજ એક ઘડી એ તરફ જોઈ રહ્યો. એણે દાદાની આવી જીવંત પ્રતિમા આજે પહેલવહેલી જોઈ. મહારાજ મૂળરાજદેવની સ્મૃતિ જાળવવાનો પવિત્ર યત્ન અહીં અદ્ભુત રીતે થયો છે એમ એને લાગ્યું. વલ્લભ, અત્યારે પાટણમાં બે પક્ષ છે, એક રાણોજીનો અને એક આપણો. આપણો નહીં, તમારો. સારું, મારો. જ્યારે મહારાજ મૂળરાજદેવ તારી જેમ ભર જુવાનીમાં હતા, આ એમની પ્રતિમા જો કેટલી તેજસ્વી છે. ત્યારે પાટણમાં બે પક્ષ પડ્યા હતા, એક મહારાજનો, બીજો મહારાજના મામાનો. પાટણની રાજગાદી બચાવવા માટે મહારાજે મામા જેવા મામાનો ઘાત કરી નાખ્યો. લોકો કહે છે રાજગાદી લેવા માટે, પણ ખરી રીતે મહારાજે મામાનો ઘાત કર્યો હતો રાજગાદી બચાવવા માટે. આજે પાટણ આટલું સમર્થ બનીને ઊભું છે એ એમના પ્રતાપે. એ ઘાત એમણે ન કર્યો હોત તો આજે પાટણને પોતાનું સ્વતંત્ર એવું કોઈ વ્યક્તિત્વ ન હોત. એ કાં માલવાનું, કાં કર્ણાટકનું, કાં લાટનું, કાં રાનું, કોઈનું ખાંડિયું નિર્માલ્ય કેવળ જીવવા માટે જીવતું નાનકડું વૈભવહીન રજવાડું માત્ર હોત. આજે તારી સામે એવો જ પ્રશ્ન ઊભો થયો છે. ફૈબા, મારી સામે? જો હું તને કહું, તું તારા બાપાને જાણે છે, એના કરતાં એના વિશે એ મારો ભાઈ છે એટલે હું વધારે જાણું છું. આજે એને નટ્ટાદેવીની ઘેલછા છે, કાલે કોઈ કટ્ટાદેવીની ઘેલછા જાગશે, પરમ દિવસ એને કોઈ સુલભાદેવીની લગ્ની લાગશે.
મહાવિનાશકારી પરાજય અને પરાજય કરતાં પણ વધારે ભયંકર એવી કલંક ગાથા મુંજના મૃત્યુની માલવાના સિંહાસન ઉપર ચોંટી છે. એ તને ખબર છે ના? વારવા છતાં એ ગોદાવરી ઓળંગી તેલપ ઉપર ચડ્યો એનું ભયંકર કીર્તિવિહોણું મૃત્યુ જોવું એ એના મહાઅમાત્ય રુદ્રાદિત્યને વસમું લાગ્યું. એ જોતા પહેલાં જે જીવતો બળી મૂવો. શા માટે? શું એ ગાંડો હતો? શું એને જીવવાનું ગમતું ન હતું? શું એનામાં શક્તિ ન હતી? ના ના ના, એવું કંઈ જ ન હતું. મુંજના અને મુંજની રાજસભાના મરી ગયેલા પુરુષાર્થને બચાવવાનો એક જ રસ્તો હતો. કર્ણાટક સામે માલવા મરી ફીટે પણ પરાજય ન સ્વીકારે એવી તેજસ્વીતા લાવવાનો એક જ પંથ રહ્યો હતો. વિલાસિતા એટલા તીવ્ર સ્વરૂપે ઘર કરી ગઈ હતી અને આજે એ સમર્પણે માલવાને બચાવ્યું પણ છે. આજે ત્યાં સિંધુરાજ છે, નવ સાંક જેની યશગાથા ગાતા કવિ પરિમલ જેવાને પણ ઉલ્લાસ આવે છે. ચામુંડરાજને બચાવવા માટે પણ કોઈએ દેહ સમર્પણ કરવું પડશે. તો પાટણમાં એની તો જાણે ખોટ નથી. પણ તું સમજે તો ચામુંડરાજને પાટણને બચાવવાનો બીજો પણ માર્ગ છે. ચામુંડરાજને પદભ્રષ્ટ કરવાનો, રાજસત્તા હાથ કરી લેવાનો. આપણે એ રસ્તો લેવો પડશે. અથવા કોઈએ દેહ સમર્પણ કરવાનું, એમ તમે કહ્યું ના? હા, અથવા કોઈએ દેહ સમર્પણ કરવાનું. પણ રહે એ પણ થઈ ચૂક્યું છે. મહારાજ મૂળરાજદેવ જીવતા બળી મુવા હતા. ખબર છે શા માટે? એમણે તો સંન્યસ્ત લીધું હતું ને અંગૂઠેથી અગ્નિ પ્રગટાવી દેહત્યાગ કર્યો હતો. એ દેહત્યાગ જવા દે વલ્લભ. એમાં ઊંડા ઉતરતા પણ ચામુંડરાજની કલંકથા મળશે. મહારાજ મૂળરાજદેવને એ ધર્મ લાગ્યો, જરૂરિયાત લાગી. દોષને ભસ્મસાત કરવાનો એ માર્ગ દેખાયો, માટે એમણે એ કર્યું. એમણે દુઃખનો એક શબ્દ પણ કહ્યો ન હતો. મોંની એક રેખા પણ બગડી ન હતી. નવા જીવનને સત્કારવા શરીર સમર્પણ કરતા હોય તેમ શરીર સમર્પી દીધું હતું. કહે છે એમની વૃદ્ધાવસ્થામાં એમણે મામાને, મામીને, મામાના છોકરાઓને રુદ્રમાળના સાનિધ્યમાં જાણે હર પળે ને હર ઘડીએ એમની સામે પડછાયાની માફક ફરતા જોયા હતા. એ સાચું? ફરતા જોયા હતા? અરે, એમણે તો એમની સાથે વાતો પણ કરી હતી. વલ્લભ, એ જમાનો જ જુદો હતો. આજે 12 વર્ષમાં તો એનો 1000મો અંશ પણ રહ્યો નથી. એમણે જ એમને કહ્યું હતું, મામા, હું તમારા ઘાતનું પૂરેપૂરું પ્રાયશ્ચિત કરીશ. તમે શાંતિ રાખો. હું જીવતા અગ્નિસ્નાન કરીશ, પણ હું આ કર્મથી આ જન્મે જ છૂટીશ. અને એનાથી છૂટ્યા પણ ખરા. દીર્ઘાચાર્યે એમને કહેલું કે મહારાજ, મામાનો ઘાત થઈ ગયો. એનો પશ્ચાતાપ પણ મહારાજને જલાવી ગયો. હવે એવો કોઈ કૌટુંબિક ઘાત ન થાય એટલે બસ. એમણે 100 આંકના સોના જેવા શુદ્ધ રણકાનો ક્ષત્રિયોચિત ઉત્તર આપ્યો હતો. મામાનો એક ઘાત કર્યો, પણ ભૂમિ માટે જરૂરી હોય તો એવા બીજા 10 ઘાત હજી હું કરું આચાર્યજી, ને 10 અગ્નિસ્નાન પણ કરું. બાકી ભૂમિ મારી, જ્યાં મારો જ અધિકાર છે, જે મારી જન્મભૂમિકા છે, એ ભૂમિ ઉપર મારા જીવતા બીજો અધિકાર ભોગવે ને ભૂમિને દુઃખ આપે એ બનવાનું નથી. એ જોઈને સહી લેવું. એ મહાપાતકના કરતાં બીજા બધા પાપ હેઠા છે. મારી આ કુલમુદ્રા છે અને મારી પરંપરામાં પણ એ જ હંમેશા નજર સમક્ષ રહો. એટલી જ ભગવાન રુદ્રનાથને મારી પ્રાર્થના છે. સોલંકીઓમાં એ સામર્થ્ય રહ્યું નથી, એટલે મેં તને ચામુંડને પદભ્રષ્ટ કરવાનું કહ્યું. મહારાજ મૂળરાજદેવે ભગવાન શંકર નહીં, ભગવાન રુદ્રને સરસ્વતી તીરે સ્થાપ્યા છે. એ એટલા માટે. બોલ, હવે હું તને છેલ્લું પૂછું છું, તું સૈન્ય દોરશે કે હું દોરું? પણ સૈન્ય જ ક્યાં છે? સૈન્ય રહ્યું પાટણમાં. એ બધું થઈ પડશે. ઉયાભટ્ટને તું ઓળખે છે? દામોદર ચમક્યો. બહુ વૃદ્ધ, પેલા જ્યોતિષી છે એ? હા, એ. મહારાજ મૂળરાજદેવ એમને પૂછીને પાણી પીતા. આજે તો કોણ એમને પૂરા ઓળખે છે, પણ એમની વાણીમાં રહેલો નિશ્ચિત્યાનો ભેદી ટંકાર મેં ઘણી વખત સાંભળ્યો છે. હમણાં ઘણી વખત એવો બોલે છે કે સિંહાસનની શુદ્ધિ નહીં કરો તો સિંહાસન સોલંકીઓને ગળી જશે. એવા જોગ છે. મહારાજ મૂળરાજદેવ તો થોડા વખત રખડ્યા હતા, પણ હવે જે આવશે એ તો રખડી રખડીને કમોતે મરશે, જો ભૂમિનો શુદ્ધિ યજ્ઞ નહીં કરો તો. ફૈબા, મને કંઈ સૂચતું નથી. મારે શું કરવું? મને મહારાજનો કોઈ દોષ અંતરમાં વસતો નથી. તમે મને નાહકનો સાથે લો છો. હું તમારા કામનો રહ્યો નથી. આવી ભીરુવાણી વલ્લભ તારા મોંમાં?
જો સાંભળ, આ દીપ જલે છે, જોયો? કેટલા વર્ષ થયા એને? કેટલા? 12 વર્ષ પહેલાં ચામુંડરાજની એક કલંકથા બની. પૂછી જો આ રૂપનારાયણ. રૂપનારાયણે ડોકું ધોણાવ્યું. કુમાર, આ દીપક ત્યારનો જલે છે. આજે અડધી રાતે એ વાતને 12 વર્ષ પૂરા થાય છે. સિંહાસન શુદ્ધિ થશે તો સિંહાસન રહેશે. પણ તે વખતે વલ્લભ, જે કરવાનું હતું તે ન બન્યું. આજે એનું આ ફળ. પણ તમે તે વખતે નાના હતા. મા માધવીનું હૃદય વિદીર્ણ થઈ જાય એ ભય હતો. મહારાજ મૂળરાજ દેવનો એ એકનો એક વારસ હતો. રાજ સૂનું પડે એ ડર હતો. મહારાજની વૃદ્ધાવસ્થા હતી. સિંહાસનનો અનધિકારી પુત્ર પોતાનો છે એ ઘા મહારાજ સહી ન શકત. અને એની કલંકથા કોઈને મોંએથી પણ એમને મળી ગઈ હશે. એ કલંકથાએ તો એમને અગ્નિસ્નાન કરાવ્યું. એટલે અમે વાત દાબી દીધી. એ વાત દાબી દેવાનું પ્રાયશ્ચિત પણ કર્યું. શું? કુમાર, અમારે પણ જીવન હતું. રૂપનારાયણ બોલ્યો. ગામ ગરાસ હતો, યુદ્ધનો પ્રેમ હતો, રાજની મોહબ્બત હતી, મહારાજના ચારે હાથ હતા. અમારે શું ન હતું? એ સર્વ ત્યારનું તેજ્યું. એક નિર્દોષ પ્રજાજન સામેની એ ન્યાયકથા ઢાંકી દેવાના પ્રાયશ્ચિત રૂપે આ દીપક એનો સાક્ષી છે. તેને પેટાવીએ 12 વર્ષ થયા. કેવળ એક જ વસ્તુ આધાર માટે રાખી દીધી, પ્રેમની ભસ્મ. મારા અંતરમાં મેં મૂકી રાખી. હવે તો એ પણ જલી ગઈ. અને મેં પણ વલ્લભ, કારણ કે ચામુંડરાજે દોષ નર્તિકાના અઘટિત પ્રેમ માટે જ કર્યો હતો. એટલે અમે પ્રેમને બાળી નાખ્યો, આ દીપક પેટાવ્યો. આજે હવે આ વસ્તુ ન્યાય કરતી જમીનમાંથી પોકાર કરી રહી છે. ફૈબા, વલ્લભ અત્યંત દ્રઢ સ્વરે બોલ્યો. તમે માને ઠેકાણે છો. તમે મને ઘડ્યો છે. દેહ સમર્પણ કરવું પડશે તો હું કરીશ. પણ મહારાજની સામે તો એક આંગળી પણ હું ઊંચી નહીં કરું તે નહીં જ કરું. આ તારો નિશ્ચય છે? દ્રઢ, વજ્ર જેવો અડગ. વલ્લભે કહ્યું. તો મારો રસ્તો હું લઉં? મેં ક્યાં ના પાડી છે? વલ્લભરાજ બોલીને શાંત ઊભો રહ્યો. દામોદર શું થાય છે એ જોવા અધીર થઈ ગયો. વાચીની દેવીએ સહેજ ઇશારત કરી. રૂપનારાયણ ધ્રુજી ઉઠ્યો. વાચીનીએ જોયું. રૂપનારાયણ, તમે બહાર જાઓ. અહીં પાસે પણ નહીં. હવે અમે ફોઈ ભત્રીજો વાત સમજવા પ્રયત્ન કરીશું. રૂપનારાયણ બહાર નીકળી ગયો. વાચીની એને જતો જોઈ રહી. એ બહાર ગયો એટલે વાચીની વલ્લભ તરફ ફરી. વલ્લભ, આ પણ સરદારને સામંત હતો. એનું નામ સામંતદેવ. એ સામંત મરી ગયો. એમાંથી આ ભિખારી જન્મ્યો. હું રાજપુત્રી હતી. આજે અકિંચન હાડકાનું માળખું છું. આ મહારાજ મૂળરાજદેવ રાખની મૂર્તિ થઈ ગયા. મા માધવી, હૃદય ભાંગી ગયું, મરણ પામી. એ આ ચામુંડના પ્રતાપે 12 વર્ષ એને ટકાવ્યો. આજે એની સત્તાનો અંત આવવો જ જોઈએ. ઉયાભટ્ટની વાણી છે, તું નહીં લાવે તો હું લાવીશ. ફૈબા, તે પહેલાં તમે કંથળીનાથની વાત કરી. હવે ઉયાભટ્ટની વાત આવી નથી. એ તો ત્યાં જ હતી. મેં તને કહી ન હતી. કીધું તું સમજી જશે. પણ તું ભીરું છે. પાપ ભીરું. પાપ ભીરું શાનો? ધર્મ ભીરું. પણ હવે વખત નથી. બોલ, તારો શો જવાબ છે? જવાબ મેં એક વખત આપી દીધો ફૈબા. ચોક્કસ? હા. ત્યારે તારે અહીંથી ખસવાનું નથી. કેમ? એ જરૂરી છે. હું મહારાજના સાનિધ્ય સિવાય બીજે રહી શકતો નથી. મારે જવું જ જોઈએ. મારે રાજ જોઈતું નથી પછી. વાચીનીએ કંઈ પણ ઉત્તર ન વાળ્યો. અત્યંત ઝડપથી વીજળીના વેગે એ દ્વાર પાસે સરી ગઈ. એક ક્ષણ ઉંબર પાસે ઊભી રહી. સડેરાટ બહાર નીકળી. ધડાક કરતૂકને બારણું બંધ કર્યું. ફડાક ભોગળ અટકાવી. વલ્લભ, પીરુઓ માટે પૃથ્વી નથી. તું અહીં રહેજે. હું જાઉં છું. ખપ પડશે ત્યારે તને બોલાવીશ. અરે પણ ફૈબા, ફૈબા. હવે ફૈબાને બોઈબા, તું અહીં રહેજે. અરે ફૈબા. વાચીની દેવીના હાથ ઉપર એક સજ્જડ ફટકો પડ્યો. તેનો હાથ ભોગળ ઉપરથી આગો ખસી ગયો. કમાડ જરાક પાછું ઉઘડી ગયું. વાચીની દેવી સ્તબ્ધ થઈ ગઈ. પાછળથી આગળ ધસી આવી કમાડ પાસે ઊભો રહેલો ભીમદેવ એની નજરે ચડ્યો. એની આંખમાંથી અગ્નિ વરસતો હતો. ફૈબા, આગા ખસો તમે, નહીતર. તેણે મોટેથી બૂમ પાડી. પણ એ શબ્દો બોલવામાં એનું સામર્થ્ય વપરાતું હતું. ત્યારે એક પણ શબ્દ બોલવામાં વખત ન ગુમાવતા વાચીની દેવીએ ઝડપથી ભીમને પણ ધક્કો મારી કાઢ્યો. અડધા ઉગાડા કમાડમાંથી ભીમદેવને અંદર ધકેલ્યો.
કંઈ પણ બોલ્યા વિના વાંચીનીએ જોરથી ને જોશથી ભોગળ અટકાવી દીધી. અંદરથી ભીમદેવની પાટોના એક ભયંકર આઘાતે કમાડ ધ્રુજી ઉઠ્યું, પણ કંઈ ન હોય તેમ વાંચીની દેવી એક પણ શબ્દ બોલ્યા વિના જ ત્યાંથી નીકળી ગઈ. તે બહાર આવી તો રૂપનારાયણ ત્યાં ઊભો હતો. રૂપનારાયણજી, થોડી વારમાં સૈનિકો અહીં આવશે, ત્યાં સુધી તમે આમને સંભાળજો, એમને બહાર કાઢવાના નથી. ત્યારે શરૂ થાય છે જંગ, એમ? શરૂ થયો છે અને હવે નહીં અટકે. આ બંને છોકરાઓ હમણાં અહીં રહેશે, એમને છોડવાના નથી, જવા દેવાના પણ નથી. આખા મંદિરમાં એક જ જણ છે, ચોકીદાર દુર્ગરાશી, એ ત્યાં બેઠો દરવાજે, બાકી અહીં કોઈ છે નહીં. તેનું કંઈ નહીં, અહીં કોઈની જરૂર પણ નથી. ગર્ભદ્વારની કોઈ ભોગળ ઉઘડે તો જ માણસ બહાર આવી શકે તેમ છે. દુર્ગરાશીને કહેજો થોડી વાર ધ્યાન રાખે, ત્યાં હું બીજો બંદોબસ્ત હમણાં કરું છું. મેં તો તમને એટલા માટે કહ્યું કે મારી પ્રતિજ્ઞા 12 વર્ષ અહીં રહેવાની આજે પૂરી થઈ ગઈ છે. પહેલો ઘા પણ શરૂ થઈ ગયો છે. હવે તો મારા પરિચયથી હું ચાવડો છું કે હતો એ ખ્યાલે તમારું કામ બગડશે. પ્રેમની રાખ હતી એ પણ હવે જલી ગઈ છે, એટલે મારે અહીં થોભવું હવે ઠીક પણ નથી. હું પણ આ ચાલ્યો, ત્યારે જય સોમનાથ. અરે રાશિજી, રૂપનારાયણ, સામંતદેવ! જુઓ, મેં તમને નથી કહ્યું કે સામંતદેવ મરી ગયો છે? એ વસ્તુ ભૂલી જજો, સામંતદેવવાળી. પણ તમે જાઓ છો શા માટે? જે કારણ માટે હું રહ્યો હતો એ કારણ તમે ઉપાડી લીધું. હવે મારે આ પૃથ્વીનો ખપ નથી. હું બીજી ભૂમિ શોધીશ. અહીં વધુ પડતી સ્થિરતાથી મોહ ઉત્પન્ન થાય. મારી પ્રતિજ્ઞા હતી કે કામ શરૂ થાય પછી એક પળ પણ ન રોકાવું. કામ શરૂ થયું છે એટલે હવે હું રોકાઈ શકું નહીં. ઠીક, ત્યારે જય સોમનાથ. પણ રૂપનારાયણ, તમે એમ કરો, કોઈ બીજી જગ્યાએ પણ થોભો, ત્યાં વૈજલદેવના મઠમાં. કોઈ પણ કારણે ખપ પડે તમારો વખતે, એટલે હજુ થોડો વખત થોભો. સારું, હું ત્યાં છું, પણ અહીં તો હું આ પરથી જ નથી. ખપ પડે તો મને બોલાવજો. રૂપનારાયણ ગયો. દુર્ગરાશીને ચોકી રાખવાનું કહીને વાંચીની દેવી મારતે ઘોડે પાટણના કોટમાં જવા માટે ઉપડી.